જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 23મી ફેબ્રુઆરી 2024, 23મી ફેબ્રુઆરી 1876 ના દિવસે અરવલ્લી જિલ્લાના શોણ ગામમાં, પૂનાની બાજુમાં, મહારાષ્ટ્રની અંદર સંત ગાડગે બાબાનો જન્મ થયો. સંત ગાડગે બાબા એ એમનું હુલામણું નામ હતું. એમનું મૂળ નામ તો દેવુજી જગરાજી જનોરકર હતું. તેઓ મહારાષ્ટ્રની અંદર જે ધોબી જાતિ છે એ જાતિમાંથી તેઓ આવતા હતા. આ જગરાજી રાણોજી જનોરકર એ એમના પિતાનું નામ હતું. એમની માતાનું નામ શામુબાઈ હતું. સાથીઓ, ગાડગે બાબા એક એવા સંત હતા ભારતની અંદર કે જેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો હતો અને એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેઓ સમાજ સુધારક બનેલા. એમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો, દહેજ પ્રથાનો વિરોધ કર્યો, પશુ બલિનો વિરોધ કર્યો, અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો, બાળ વિવાહનો વિરોધ કર્યો અને ખાસ સમાજની અંદર એમણે આ બધા જે દૂષણો હતા, આ દૂષણોની સામે એમણે જન આંદોલન સમગ્ર મહારાષ્ટ્રની અંદર ઊભું કર્યું. અને સૌથી મોટામાં મોટી સિદ્ધિ તો એમની જો કોઈ કહીએ તો એ હતી સ્વચ્છતા. તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા અને એવું નહીં, એ લોકોને કહેતા નહીં કે સ્વચ્છતા રાખો, એ પોતે ખુદ જાતે આ કામ કરતા. એમણે શિક્ષણ ઉપર બહુ ભાર મૂક્યો અને એમણે શિક્ષણ માટે એવું કહ્યું કે ઘરનું એક વાસણ જો વેચવું પડે તો એ વેચી નાખજો, પણ શિક્ષણ લેજો. સાથીઓ, આ મોટામાં મોટી વાત આ દેશના બહુજનોને કરી. આ ગાડગે બાબા એમણે આજીવન એવું નક્કી કર્યું હતું કે કોઈ પણ પ્રકારની સંપત્તિ ભેગી કરવી નહીં અને સમગ્ર જીવન આ સમાજ માટે સમર્પિત કરી દેવું. એમણે એમની સાથે ડફલી રાખતા હતા, જેના થકી કીર્તન કરી અને લોકોને જાગૃત કરતા હતા. સંત તુકારામ થી તેઓ ખૂબ પ્રભાવિત હતા અને એમના જે અભંગ હતા એ વાતો દ્વારા સમાજની અંદર એમણે લોક જાગૃતિ લાવ્યા. સાથીઓ, એમણે ભીખ માગી અને એ ભીખ માગી અને જે પૈસા ભેગા કર્યા એમાંથી એમણે ધર્મશાળાઓ બનાવી, દવાખાના બનાવ્યા, શૈક્ષણિક સંસ્થાનો બનાવી, આવી અનેક છાત્રાલયો બનાવી. આવું વિશાળ કામ એમણે આ ભીખ માગી અને એમણે આ બધી વસ્તુઓ ઉપલબ્ધ સમાજની અંદર કરાવી અને સમાજને એક નવો માર્ગ ચીંધ્યો. અસ્પૃશ્યતાને એમણે બહુ મોટું કલંક કહેલું. સમાજની અંદર સ્વચ્છતા ઉપર એમણે ખૂબ ભાર મૂકેલો. એ જાતે જે ધર્મશાળાઓ હતી ત્યાં જતા, ગામે ગામ જાય અને આ સ્વચ્છતાનો, શિક્ષણનો, અસ્પૃશ્યતાનો, બાળ વિવાહનો વિરોધ હોય, પશુ બલિનો વિરોધ કરવાનો હોય, દહેજ પ્રથાનો વિરોધ કરતા, મૂર્તિ પૂજાનો વિરોધ કરતા, પાખંડનો વિરોધ કરતા. એમણે કહ્યું કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. આ વૈજ્ઞાનિક અભિગમ થકી જ લોકોમાં અને સમાજમાં જાગૃતિ આવી શકશે. આ ગાડગે બાબાનો મંત્ર હતો અને જેના થકી ગાડગે બાબા સમગ્ર મહારાષ્ટ્રની અંદર એક સંત તરીકે
ઓળખાવા લાગ્યા. અને એમણે આજીવન જીવ્યા ત્યાં સુધી એમણે ફાટેલા, તૂટેલા, ગંદા, ગોબરા, મેલા એમણે આવા કપડાં પહેર્યા. ક્યારેય એમણે એવો આડંબર ન કર્યો. એમણે જે માથે ટોપી પહેરતા અને એ ટોપી પણ ફાટેલી તૂટેલી હોય, કપડાં પણ ફાટેલા તૂટેલા હોય, પરંતુ લોકોમાં એમણે, સમાજમાં એમણે વિશ્વાસ કેળવ્યો. અને એ વિશ્વાસ થકી એમણે સમાજની અંદર આ બધી જે બદીઓ હતી, આ જે દૂષણો હતો, આમ તો આ ધર્મના કારણે દૂષણો પેદા થયા હતા, અને એવા જે પાખંડવાદ જે હતી એ પાખંડવાદમાંથી મુક્ત થવા માટે આ જનજાગૃતિનું અભિયાન એમણે ચલાવ્યું. 1876 થી લઈ એ 20મી ડિસેમ્બર 1956 સુધી એ જીવન જીવ્યા. સાથીઓ, મારે ગાડગે બાબાની વાત જે કરવી છે કે આ જે સમાજમાંથી એ આવતા હતા, જે ધોબી જ્ઞાતિમાંથી આવતા હતા, એ આ દેશની અંદર એને પછાત જાતિમાં ગણવામાં આવે છે. તેમ છતાં એમણે જાતિને મુક્ત કરવા માટે સમાજની અંદર બહુ મોટું અભિયાન ચલાવ્યું. અને બહુજનોને સંગઠિત કરવા એમણે કીર્તન દ્વારા એક નવી રાહ ચીંધી. અને આ સમાજને જે દૂષણો ધર્મના કારણે એમનામાં ફેલાયેલા હતા, જેમ કે મૂર્તિ પૂજા હતી, દહેજની પ્રથા હતી, નરબલી પ્રથા હતી, પશુબલી પ્રથા હતી, જે અસ્પૃશ્યતા હતી, આ બધા જે દૂષણો, કલંકો હતા, એમણે પૂરજોશ, ખુલ્લા દિલથી એમણે વિરોધ કર્યો. જેના થકી તેઓ સમગ્ર મહારાષ્ટ્રની અંદર એક આગવી લોકચાહના મેળવી શક્યા. એમણે ધાર્યું હોત તો એ પણ ક્યાંક કોઈક ધર્મશાળાના, કોઈક મંદિરના મઠાધિપતિ બની અને એ પણ સારું જીવન જીવી શક્યા હોત. પરંતુ એમણે એવું ન કરતા, લોકોના માટે, સમાજના કલ્યાણ માટે, માનવ હિત માટે, સમાનતા માટે એમણે તેમનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. અને છેલ્લે તો તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિચયમાં આવ્યા મહારાષ્ટ્રમાં. અને પછી તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સાથે તેઓ એમના સહાધ્યાયી તરીકે હોય એમ એમના કાર્યોની સાથે એમણે કામ કરવાનું શરૂ કર્યું. કારણ કે ઓવરઓલ આપણા મહાપુરુષોનું જે વિચારધારા હતી, એ વિચારધારા સામાજિક જનજાગૃતિનું અભિયાન, કે સમાજની અંદર જે અધિકાર વંચિત લોકો છે, એ અધિકાર વંચિત સમાજને અધિકાર સંપન્ન બનાવવો, હક અને અધિકાર સાથે સાથે એમાં જે ધર્મના નામે એમનામાં જે દૂષણો હતા, કલંકો હતા, એ કલંકોને દૂર કરવા. આવું ભગીરથ કામ ગાડગે બાબાએ કર્યું. અને આ ગાડગે બાબા ગામે ગામ જતા અને ઘરે ઘરે ફરતા, અને ઘરે ઘરે ફરી અને આ સંદેશ મહાપુરુષોનો આ વિચારધારા થકી એ પહોંચાડતા. કોઈ છાત્રાલયમાં જાય, દવાખાનામાં જાય તો ત્યાં આગળ જઈ અને પોતે ક્યાંય કચરો જોવે, અસ્વચ્છતા જોવે તો તેઓ જાતે એને સાફસૂફ કરતા. અને શિક્ષણ માટે મેં તમને કહ્યું એમ, આ દેશના અંદર જે બહુજન સમાજ હતો એ શિક્ષણથી વંચિત હતો. અને તમામ જે દૂષણો છે એ દૂષણોનું મુખ્ય કારણ અશિક્ષિત હોવું એ ગાડગે બાબા જાણતા હતા. અને જેના લીધે ગાડગે બાબાએ સમાજની અંદર આ સંદેશ આપ્યો શિક્ષિત બનવાનો. અને તેઓ જીવન પર્યંત આ કામમાં તેઓ લાગેલા રહ્યા. આજે એમની
જન્મ જયંતિ છે. એ નિમિત્તે જય ભીમ ગુજરાત ચેનલ અને સમગ્ર દેશ એમના કાર્યો થકી એમને યાદ કરી રહ્યો છે. સાથીઓ, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી આંદોલન ચલાવતા હતા, એ આંદોલનમાં આ સહભાગી થયા, પરંતુ બાબા સાહેબ અને ગાડગે બાબા સાહેબનો જે નાતો હતો, જે નિકટતા હતી, એમની વિચારધારા જે એક હતી, તમને એનું એક દ્રષ્ટાંત આપું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નું જ્યારે 6 ડિસેમ્બર 1956ના દિવસે એમનું પરિનિર્વાણ થયું અને આ વાત જ્યારે સંત ગાડગે બાબાએ સાંભળી, જાણી, ત્યારે તેઓ ચોધાર આંસુએ રડ્યા અને ગાડગે બાબાએ કહ્યું કે બહુજનોનો નાથ જવાથી આ સમાજ એકલું અટૂલું પડી ગયો છે. અને એ બાબા સાહેબની અચાનક એમના પરિનિર્વાણથી ગાડગે બાબાને એમના દિલ ઉપર ગહેરી અસર થઈ અને એ સતત ચિંતિત બન્યા કે હવે બાબા સાહેબના ગયા પછી આ બહુજનોનું આંદોલન ચલાવશે કોણ? આ દેશના બહુજનોનું શું થશે? આ ચિંતાની અંદર એમણે પણ બાબા સાહેબની વીરાગણો, એમના અધૂરા સપના જે પૂરા કરવાના હતા, એ ગાડગે બાબાની પણ ઉંમર તો થઈ હતી, એ કેવી રીતે પૂરા થશે એ ચિંતા એમને સતત સતાવતી રહી. એક એમનાથી થઈ શકે એના કરતા વિશેષ કામ ગાડગે બાબાએ કર્યું. મેં કહ્યું કે તેઓ આ જીવન પર્યંત ભીખ માગતા રહ્યા અને ભીખ માગીને આટલી મોટી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી એમણે, અને આટલા વિશાળ એમણે દ્રષ્ટાંત રૂપ, મેં કહ્યું એમ, ઇમારતો બનાવી. સાથીઓ, 20મી ડિસેમ્બર 1956ના દિવસે, એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણના 12 દિવસ બાદ તુરંત જ આ બહુજન નાયક સંત ગાડગે બાબાના હુલામણા નામથી ઓળખાતા સમગ્ર મહારાષ્ટ્ર અને ભારતની અંદર જેઓ એક સ્વચ્છતાના પક્ષધર હતા અને એમણે કોઈ પણ જાતનો દેખાવો કર્યા વગર એમણે બાબા સાહેબના અધૂરા સપનાની ચિંતામાં એમણે પણ દેહ ત્યાગ 20મી ડિસેમ્બર 1956ના દિવસે થયો. આ સમગ્ર જીવન એમનું સમાજની પાછળ એમણે ખર્ચી નાખ્યું અને આ સમાજને સંદેશો આપતા ગયા કે આ સમાજે પગભર થવું પડશે, પાખંડવાદમાંથી બહાર નીકળવું પડશે, મૂર્તિ પૂજાનો વિરોધ કરવો પડશે. જે દૂષણો છે એ દૂષણોમાંથી જ્યાં સુધી બહુજન સમાજ મુક્ત નહીં થાય ત્યાં સુધી એ પ્રગતિ નહીં કરી શકે. અને શિક્ષણ, વારંવાર હું આપને કહું છું કે આજની આ તાતી જરૂરિયાત છે શિક્ષણ, એના પર ગાડગે બાબાએ પણ ભાર મૂક્યો હતો. સાથીઓ, આ ગાડગે બાબાની આ જન્મ જયંતિ જય ભીમ ગુજરાત ચેનલ દ્વારા ઉજવવામાં આવી રહી છે. હું આશા અને વિશ્વાસ રાખું છું કે આપ સૌ પણ જ્યાં છો ત્યાં ગાડગે બાબાની આ જન્મ જયંતિ ઉજવશો. એમણે કરેલા કાર્યો, એમણે ચલાવેલું જન આંદોલન, એ જન આંદોલનને આપ આગળ ધપાવશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.